મગરવાડા પહોંચી જતા મણિભદ્ર વીરને ચડાવવા લઈ લીધી પ્રસાદી. પ્રવેશ દ્વારથી પ્રવેશ કરી લીધો પણ આ તબલાનો અવાજ ક્યાંથી આવે? વાહ, હું તો પ્રસન્ન થઈ ગયો. અલ્યા અમાર ઢબુડું તો આગળ પહોંચ્યું. ભગવાન હોમે આબરૂના કોકરા. દર્શન કરીને કોમેન્ટમાં જય વીર બાપજી લખી દો. મેં કરાઈ લીધું ટીલું. હાલો ફટાફટ ટંખુરો વગાડી દઉં. અલ્યા તું તો આબરૂ રાખ. હા એમ ન વાગે ઓમ વાગે જો. વાહ સરપંચ સાહેબ પણ અવાજ તો હરખો આવ્યો. હું તમાર ભૂલાવર છું. બોનંગત ફોટો પડાઈ દીધો ને હવે કહી દઉં મંદિરની ખાસિયત. જો તમારે ઘીની મોનતા હોય ને ઘી ચડાયા પછી તમે એને વેચી મારો તો એ વેચેલા ઘીના પૈસા તમારે ઘરે નથી લઈ જવાના હોય કણ જ વાપરી દેવાના. લાવો હાકરી આલો. ઘરના થઈને પારકા જેવો વ્યવહાર મત કરો. 2-3 વધારે આલો. લ્યા પૂર્વ તો ઠેકડું મારીને ઉપર સડી ગયા. પોસડું ઉપર લઈ ને કે મારા જેવો કૂતરો બટકું ભરી જાહે. કર્યું સાલું વાહન ગોતવાનું કર્યું. તું પબજી રમતો એમ આવતો લેવો છે આપણે. ફાલોણી લાવા આવો આગ્રહ કરતી હોય તો. આ રમકડું કેટલાનું આવે? પણ હવે નોના નથી. સુધરો. આપણે છોકરા હારું લઉં છું. બધા એક જોગડીએ જન્મેલો ભેળા થયાથી. લે બટી માર છોકરા ખા. હિટિયા ઝોટ ના મરાવ તો હમી લાડીએથી ઝાઉ મારીને લઈને આવીશું. પૂર્વ એટલે દાવા જઈશું. ભાઈ બંગડીયો કોની કાજ હરસ. બંગડી પહેરવા વાળી આઈ નથી. લે તો તું પેર ભરી. ભાઈ હાવ આવ. હું તો ખાલી ગીત ગાતો તો. જીજુએ ટોપી પહેરી લીધી ને અમે આઈ જા મારી ફેવરેટ જગ્યાએ. વેચેલા જીના પૈસા પકોડી ખાઈ લીધી ને અમે આઈ જા બધા ઓટો રિક્ષાએ. રિક્ષામાં બેસીને રવાના થઈ ગયા ને મગરવાળાને કહી દીધું બાય બાય. લાઈક ને ફોલો કરી દો. કાલે કરાવ નારસુંગા વીર મહારાજના દર્શન.